ત્યારે હિન્દુ સેનાના પ્રમુખને જીવથી મારી નાખવાની ધમકી મળી છે। હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાને ધમકી આપવામાં આવી છે। વિષ્ણુ ગુપ્તાએ અજમેર દરગાહ શરીફને લઈ અને અરજી કરી છે। કેનેડાથી ધમકીઓનો ફોન આવ્યો હોવાનું વિષ્ણુ ગુપ્તા હાલ જણાવી રહ્યા છે। ધમકી મળતા વિષ્ણુ ગુપ્તાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। દિલ્હીના બારાખંબા રોડ પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। વિષ્ણુ ગુપ્તાએ અજમેર દરગાહ શરીફને લઈ અને કોર્ટમાં અરજી કરી છે, જેને લઈ અને કોર્ટે અરજી સ્વીકારી છે અને આ સમગ્ર મામલે હાલ વિષ્ણુ ગુપ્તાને જીવથી મારી નાખવાની ધમકી મળતી હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈ અને તેઓએ હાલ પોલીસ ફરિયાદ નોંધાવી છે। દિલ્હીના બારાખંબા રોડ પોલીસ સ્ટેશનમાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। मैंने ही अजमेर दरगाह का केस फाइल किया है अजमेर जिला कोर्ट में। मुझे अभी 2 कॉलों से जान से मारने की धमकी दी गई है। एक कॉल कनाडा से आया है, वो कॉलर कहता है कि आपने अजमेर दरगाह का केस फाइल करके बहुत बड़ी गलती कर ली है और आप ऐसे अजमेर दरगाह का केस फाइल कर लिया तो अब आपकी गर्दन काट दी जाएगी, सर कलम कर दिया जाएगा। और दूसरा फ़ोन इंडिया से ही है कहीं, वो भी ही ऐसी बात दे के धमकी दे रहा है और मैंने इसकी शिकायत बाराखंबा थाने में शिकायत दर्ज करा दी है दिल्ली में।